નમસ્કાર મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો મિત્ર મેહુલ પરમાર। વાત કરવામાં આવે તો અનેક જગ્યાએ ગુજરાતમાં હાલ રોડ રસ્તાઓની ખૂબ મોટી સમસ્યા થઈ રહી છે। ત્યારે વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના માસારોડ ગામે પણ આવી જ સમસ્યાઓ સામે આવી રહી છે। અનેક રાહદારીઓ, અનેક દુકાનદારો, અનેક જે કહી શકાય કે મોટી દુકાનદારો પણ જે કહી શકાય કે ખૂબ મોટા ડસ્ટિંગથી પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આજરોજ તેઓ ખૂબ મોટી માત્રામાં એકત્ર થઈ અને રોડનો વિરોધ કરી રહ્યા છે। અનેક જગ્યાએ તેઓ આ રોડ માટે રજૂઆત કરી ચૂક્યા છે। પીજીપી ગ્લાસ તેઓ જણાવી રહ્યા છે કે પીજીપી ગ્લાસમાં અમે રજૂઆત કરી પણ તેઓ દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય આપવામાં આવતો નથી અને તેઓ દ્વારા અનેકવાર પાણીનો છંટકાવ કરવામાં આવે છે પણ એ સમય મર્યાદા પૂરતો। ત્યારબાદ જેવી છે એવી પરિસ્થિતિ થતી હોય છે ત્યારે ખૂબ મોટી માત્રામાં અહીંયા રાહદારીઓ એકત્ર થયા છે। અને આ રોડની જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ રોડની પરિસ્થિતિ ખૂબ અત્યંત ગંભીર છે। હું પહેલા તમને આ રોડના દ્રશ્યો બતાવું। અહીંયાથી કોઈ પણ વાહન વ્હીકલ જતું હોય છે ત્યારે દૂરની ડમરીઓ ખૂબ મોટી માત્રામાં ઉડતી હોય છે અને જેને કારણે અહીંયા રાહદારીઓ, દુકાનદારો જે ખૂબ મોટી માત્રામાં હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ ગાડી આવી રહી છે એની પાછળની સમસ્યા જુઓ તમે। આ ગાડીની પાછળ ખૂબ મોટા પાયે ડસ્ટિંગ થઈ રહ્યું છે। આવા ડસ્ટિંગથી અહીંયા રાહદારીઓ ખૂબ હેરાન થયા છે। અનેકવાર રજૂઆત કરી છે છતાંય કોઈ પણ પ્રકારનો યોગ્ય કોન્ટ્રાક્ટર દ્વારા જવાબ આપવામાં નથી આવતો અથવા જે તે અધિકારી દ્વારા પણ જવાબ આપવામાં નથી આવતો। ત્યારે આજે તેઓ અહીંયા માસારોડ ચોકડી પર આ રોડ માટે એકત્ર થયા છે। દુકાનદારો એકત્ર થયા છે। શું છે તેઓની પરિસ્થિતિ આપણે તેઓ સાથે જ જાણીશું કારણ કે ખૂબ હેરાન આ દુકાનદારો થઈ ચૂક્યા છે। આ એક આપણી સાથે એક આગેવાન ભાઈ છે, તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। ભાઈ, શું સમસ્યા છે? આજે એકત્ર થવાનું કારણ શું હતું અને આ રોડ માટેની કેવી પરિસ્થિતિ હાલ થઈ રહી છે? અહીંયા નજીક પીજીપી ગ્લાસ છે જેની લોડિંગ ગાડીઓ અહીંયાથી 6-7 કંપની અહીંયાથી માસોથી ગજેરા રસ્તાની અંદર જે અત્યારે રોડ કોન્ટ્રાક્ટર દ્વારા નવો બનાવી રહેલો છે પણ કોન્ટ્રાક્ટર અધૂરી કામગીરી છોડીને નાસી ગયો છે। વારંવાર અમે ત્યાં પીજીપીની અંદર પાણી છંટકાવવા માટે અને રોડ બનાવવા માટે એમને એ લોકોને અમે રજૂઆત કરવા જઈએ છીએ તો થોડું પાણી છાંટી દે છે પણ પછી આગળની કોઈ કાર્યવાહી કરતા નથી રહે। તો એના લીધે અમારે અહીંયા ખાણીપીણીની દુકાનો છે, કપડાની દુકાનો છે, નાના નાના ગલ્લાઓ છે, એ લોકોને ખૂબ તકલીફ પડી રહેલી છે અને એમના ધંધા રોજગાર અમુક દિવસ તો એવા હોય છે કે એમને બંધ રાખવા પડે છે। તો એમને એ લોકોના ધંધા રોજગારનું શું? બીજું અહીંયા નજીક જે લોકોના ખેતર છે, ખેતરની અંદર તુવેર સિંગ કપાસના પાકને બી ખૂબ નુકસાન થઈ રહેલું છે। વારંવાર રજૂઆત કરવા છતાં લોડિંગ ગાડી જવાથી અને બધી ધડ ડુંગળી એટલી ઉડેલી છે કે 100 મીટરના દાયરામાં બી બાઇક વાળાને બી સામી વ્યક્તિ રાતના ટાઈમ પર દેખાતી નથી તો એક્સિડન્ટ થવાનો બી ભય રહે છે। તો આ બધી જવાબદારી કોણ લેશે? અમે વારંવાર રજૂઆત કરવાથી અમારી રજૂઆત અમને થોડી રજૂઆત સાંભળીને અમને પછી કોઈ કામ આગળનું કોઈ કરતું નથી। તો અમે તો એ જ કહેવા માંગીએ છીએ કે લોકોને જે શ્વાસની તકલીફ, આ દૂરની ડમરીથી શ્વાસની તકલીફ ઊભી થઈ રહેલી છે, ધંધા રોજગાર અમુક બંધ રહે છે અને બાઇક વાળા તથા ફોર વ્હીલર જવાવાળાને એટલી તકલીફ અને કંઈક દેખાતું નથી તો આ લોકોના એક્સિડન્ટનો ભય તો એની જવાબદારી કોણ લેશે? એ જ અમે કહેવા માંગીએ છીએ અને રોજ જલ્દી જ આ ચાલુ કરી દેવામાં આવે એવી અમને સરકાર પર અપેક્ષા રાખીએ છીએ। કયો વિસ્તાર છે અને અહીંયા આજુબાજુમાં કેટલી દુકાનો છે અને કેવા પ્રકારની દુકાનો છે? અહીંયા માસોથી ગજેરા સુધીનો વિસ્તાર છે જે પીજીપી ગ્લાસ સુધીનો રોડ બની રહેલો છે। અહીંયા 100 થી 150 દુકાનો છે, એમાં ખાણીપીણીની દુકાનો છે, નાના નાના ગલ્લાવાળાઓ છે, કપ્પડની દુકાનો છે, અલગ અલગ દુકાનો છે। જે લોકોને આ ધૂળની દમડીથી અમુક દિવસે ધંધા બી બંધ રાખવા પડે છે અને એ લોકોને ધૂળની દમડીથી માલનો બી બહુ ખૂબ નુકસાન થઈ રહેલું છે એ લોકોને। તો અમે રજૂઆત એટલે એ જ કરીએ છીએ સરકારને કે આ રોડ જલ્દીથી જલ્દી બનાવી દેવામાં આવે અને વહેલી તકે કામ શરૂ કરવામાં આવે। કોન્ટ્રાક્ટરને બી રજૂઆત કરતો તો 2-3 દિવસ પછી બની જશે, 2-3 દિવસ પછી રજૂઆત કરે તો થવો જવાબ બી નથી આવતા। તો વહેલી તકે અમે આ લાગતા વળગતા વહીવટદારોને એ જાણ કરીએ છીએ કે તમે આ રોડ જલ્દથી ચાલુ કરાવી દો કે આમ પબ્લિકને જે મતલબ કે ફાયદો મળવો જોઈએ રોડ ચાલુ થવાથી તો મળી શકે। ડસ્ટિંગના કારણે બાઇક ચાલકો હેરાન થતા હોય છે, સ્થાનિકોને ડસ્ટિંગના કારણે બીમારીઓ બી થતી હોય છે। ડસ્ટના કારણે 100 મીટરના દાયરા રાતના ટાઈમ પર તો કોઈ બાઇક વાળાને સામેવાળી વ્યક્તિ નથી દેખાતી ને કેટલી વખત તો એક્સિડન્ટ થયેલા બી છે અહીંયા આગળ અને આ ડસ્ટના કારણે લોકોને શ્વાસની બીમારીઓની તકલીફ બી ઊભી થયેલી છે। અમુક લોકોને હોંફની ને એની બીમારી થઈ ગયેલો વાતચીત કરું। આ દર ઉડી ભાઈ, આ દર ઉડી શ્વાસ થવા મળ્યા છે। આ દર પાવડર કઈ કરવા બધો અધર થઈ ગયો। હવે કાલે થશે આ રોડની વિનંતી કરાવો। અમારી એક જ માંગ છે, આ રોડ તાત્કાલિક ધોરણે બનવો જોઈએ અથવા ડસ્ટિંગ બંધ થવું જોઈએ।
રાહદારીઓને અનેક તકલીફો થઈ રહી છે. અહીંયાથી બાઇક ચાલકો જે નોકરિયાતો છે તેઓને પણ તકલીફ થઈ રહી છે. ગામમાં જતા અનેક સ્થાનિક આગેવાનોને તકલીફ થઈ રહી છે. દુકાનદારોને રોજગારીમાં તકલીફ થઈ રહી છે. આ એક રોડ ખરાબ હોવાને કારણે અનેક લોકોને હાલ આ ડસ્ટિંગના કારણે સમસ્યાઓ થઈ રહી છે. ત્યારે આ ગામજનો રોષે ભરાઈ અને માંગણી કરી રહ્યા છે કે વહેલી તકે આ રોડ બનવો જોઈએ. નહીં બને તો આવનારા દિવસોમાં અમે રસ્તા લોકો આંદોલન કર્યું. ત્યારે ખૂબ મોટી માત્રામાં અહીંયા યુવાનો એકત્ર થયા છે અને આ તમામની એક જ માંગ છે કે અમને અમારો આ જે રસ્તો છે એ યોગ્ય સમયમાં અને યોગ્ય રીતે બનાવીને આપવામાં આવે તો આવનારા દિવસોમાં અમારે રાહદારીઓને શાંતિ થાય અને રોજગારી વ્યવસ્થિત કરી શકીએ. અંતે ફરીવાર તમને રોડના દ્રશ્યો બતાવીશું. ખૂબ અત્યંત ગંભીર છે. આ લોકોએ કહી શકાય કે આ અનેક જાગૃત નાગરિક દ્વારા પીજીબી ગ્લાસમાં રજૂઆત કરવામાં આવી આ રોડ બાબતે. ત્યારે તેઓ દ્વારા હાલ આ એક ફાયરનું વ્હીકલ મોકલવામાં આવ્યું છે અને તેના દ્વારા રોડ પર પાણી છંટકાવ કરશે તેવું હાલ સીધું દ્રશ્ય પડી રહ્યું છે. ભાઈ તમે પીજીબી ગ્લાસ કંપનીમાં ગયા હતા અને ત્યાં શું વાત થઈ છે અને ત્યારબાદ તેઓ દ્વારા શું જણાવવામાં આવ્યું છે? અમે કંપનીમાં ગયા હતા ત્યારે કંપનીના લોકોને જાણ કરી કે અહીંયા આગળ બહુ ડસ્ટિંગ ઉડે છે તો તમે પાણી છંટાવો. ત્યારે એ કંપનીના સાહેબ દ્વારા પાણી છંટાવવા માટે ફાયર મોકલવામાં આવેલ છે. પાણી અત્યારે છંટકાવ કરશે? હા, હમણાં અહીંયાથી આધાર લગીને પાણી છંટાવ કરશે અને પછી દેવા દે છે. પછી આગળ તો આવું ને આવું રહે છે અને રાતના સમયે એટલું ધમ્મસ દર ઉડે છે કે બાઇક થી કહીને કોઈ પણ જવામાં બહુ તકલીફ પડે છે. શું માનો છો પીજીબી ગ્લાસ કંપની છે, અન્ય કંપનીઓ છે? હા, પીજીબી ગ્લાસ સિવાય જતા વ્હીકલના કારણે આ રોડ ખરાબ થતો હોય એવું લાગે? હા, થાય છે. જાસ કંપની છે, સવાના કંપની છે, 4-5 કંપનીઓ છે, એમની પણ ગાડીઓ ચાલે છે અને પીજીબી ગ્લાસની તો બહુ જ ગાડીઓ ચાલે છે. છતાં રોડનું કોઈ જાતનો નિકાલ જ કરવામાં નથી આવતો. આ રોડ જે ખરાબ છે એ ક્યાં સુધી ખરાબ છે? આ રોડ છેલ્લો અહીંયાથી 2 કિલોમીટર જે એરિયામાં રોડ પૂરેપૂરો ખલાસ છે અને આ રોડનું કામ છેલ્લા 3 મહિનાથી ચાલુ કરવામાં આવેલ છે. હજુ સુધી આ રોડનું કામ કોઈ જાતનું આગળ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ જાતનું કામ ચાલુ કરવામાં આવેલ નથી. છેલ્લે લાસ્ટ ક્યાં સુધી આ રોડ ખરાબ છે? 2 કિલોમીટરના એરિયા છેલ્લા અહીંયાથી પીજીબી ગ્લાસથી તે માછોડ ચોકડી લગીને તો ખરાબ જ છે, એકદમ ખરાબ હાલત. આગળ ગામને જોડતો રોડ છે બરાબર? હા, આગળ ગજેરા લગીને કમ્પ્લીટ રોડ છે. પીજીબી ગ્લાસથી તે આ બાજુનો જ ખરાબ છે અને આગળનો બધું કમ્પ્લીટ જ છે રોડ. શું માનો છો કે અહીંયા ચોકડી પરથી પીજીબી ગ્લાસ કંપની સુધી જતા આ જે વ્હીકલો લોડેડ વ્હીકલો આવી રહ્યા છે એના કારણે આ રોડ ખરાબ થતો તૂટી જતો? હા, એના કારણે તૂટી જાય છે. મોટી ગાડીઓ જાય છે એટલે કાંકડા નીકળી જાય છે, બાઇકો વાળાને તકલીફ પડે છે, બધાને તકલીફ પડે છે. લોડેડ વ્હીકલ આવવાને કારણે કાંકડા નીકળી જાય છે, જેના કારણે રોડ તૂટી જાય છે અને આ રોડ તૂટવાને કારણે જ રાહદારીઓને ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. આ અનેક લગભગ 10 થી 15 યુવાનો ગામમાં ગયા હતા અને તેઓ દ્વારા કંપની પર રજૂઆત કરવામાં આવી છે. ફાયરની ગાડી પણ અત્યારે આવી છે, વ્હીકલ દ્વારા પાણીનો છંટકાવ કરશે તેવું સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપણે અનેક એક વ્યક્તિ છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કેવું છે? રોડને કારણે ધૂળની ડમરી ઉડી રહી છે. ધૂળની ડમરી ઉડી રહી છે. બાળકોને કોલેજ જવાનું, સ્કૂલે જવાનું, નોકરિયાતોને જવા માટેના પાસ પડાયેલા હોય, એસટી બસ કોઈ મોકલવામાં આવતી નથી. કારણ કે એ લોકો બહાનું કાઢે છે ભાઈ રોડ તૂટેલો હોય એટલે અમે બસ નહીં મોકલતા. તો વિદ્યાર્થીઓને ચાલતા આવવા જવું પડે છે. રિક્ષાવાળાના 20-20 રૂપિયાના કનડગત થઈ ગઈ છે. 20-20 રૂપિયા ભાડા થઈ ગયા, 10 રૂપિયા ભાડાની જગ્યાએ. આ બધી કનડગત મુશ્કેલીઓ મુસાફરોને વેઠવી પડે છે. વારંવાર રજૂઆતો કરેલી હોવા છતાં પણ આ કંઈ કરવામાં આવતું નહીં. જાડી ચોમડીના અધિકારીઓ કંપનીના હોય કે જે હોય, પીડબ્લ્યુડી ના હોય કે જે હોય, બરાબર. ક્યાં સુધી રજૂઆત કરી છે અને ક્યારે રજૂઆત કરી? ઘણી વખત રજૂઆતો કરી. એમને દેખાય છે ને એ લોકોને અહીં આગળ આવતા જતા દેખાતું નહીં હોય. એ લોકોને રજૂઆતે કરવાની જરૂરિયાત નહીં. પોતે કર્મચારી છે, અહીંયા કરીને જતા આવતા હોય તે લોકોને દેખાતું જ હોય. પીડબ્લ્યુના ડિપાર્ટમેન્ટના જવાબદાર વ્યક્તિઓ હોય અથવા રાજકીય વ્યક્તિઓ હોય, જાડી ચામડીના અધિકારીઓને આ નજરે નથી આવતું. ત્યારે આ નજરે ન આવવાને કારણે આ ખૂબ મોટી સમસ્યાઓ થઈ રહી છે. અંતે હું બતાવીશ કે પીજીબી ગ્લાસ કંપની દ્વારા ફાયરની જે વ્હીકલ છે તે અહીંયા મોકલવામાં આવ્યું છે અને આ લોકોની રજૂઆત બાદ હાલ તેઓ રોડ પર પાણીનો છંટકાવ કરવા માટે આ વ્હીકલ આવ્યું છે. ત્યારે સીધા દ્રશ્યો બીએન ન્યૂઝ ગુજરાતીના લાઈવના માધ્યમથી આપ નિહાળી રહ્યા છો. માસા રોડ ચોકડીથી આ જે ગજેરા તરફ જતો રોડ છે જેમાં પીજીબી ગ્લાસ કંપની સુધી આ રોડની હાલત અત્યંત ગંભીર છે, જેને કારણે અત્યારે ખૂબ મોટી સમસ્યાઓ થઈ રહી છે.
તો દર્શક મિત્રો જણાવવામાં આવે તો આ રોડ ખરાબ હોવાને કારણે અહીંયા જે ગજેરા ગામ આવ્યું છે તેમાં બસ પણ બંધ છે. આ બસનું વ્હીકલ આ બસ બંધ હોવાને કારણે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ ખૂબ મોટી સમસ્યાઓ થઈ રહી છે. ગામના આગેવાનો જણાવી રહ્યા છે કે એસટી ડિપાર્ટમેન્ટમાં જણાવવામાં આવે છે તો તેઓ જણાવી રહ્યા છે કે અહીંયા રોડ રસ્તા ખરાબ હોવાને કારણે અમારું વ્હીકલ ત્યાં આવી શકે તેવી પરિસ્થિતિ નથી અને આવી પરિસ્થિતિ ન હોવાને કારણે વ્હીકલો ન જવાને કારણે રોડ રસ્તાઓ ખરાબ હોવાને કારણે વિદ્યાર્થીઓ પણ ચાલતા જતા હોય છે. આ અનેક રોડ પર જોઈ રહ્યા છો, દીકરીઓ હોય કે દીકરાઓ કોલેજ જતા હોય કે પછી સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ ખૂબ મોટી સમસ્યાઓ થઈ રહી છે. પીજીપી ગ્લાસ કંપની દ્વારા હાલ આ વ્હીકલ મોકલવામાં આવ્યું છે. બીએન ન્યૂઝ ગુજરાતીના લાઈવના માધ્યમથી સમાચાર પ્રસારિત કરતાની સાથે જ પીજીપી ગ્લાસ કંપની દ્વારા હાલ અહીંયા આ વ્હીકલ મોકલવામાં આવ્યું છે અને પાણીનો છંટકાવ સીધો રોડ પર કરી રહ્યા છે. બીએન ન્યૂઝ ગુજરાતીના આ સમાચાર પ્રસારિત કરતા વિડીયો ચાલુ કરતા અને સમાચાર લાઈવ કરતાની સાથે જ પીજીપી ગ્લાસ કંપની એક્શન મોડમાં આવી છે. અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો પાણીનો છંટકાવ નહોતો. રોડ પર ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. ત્યારે હાલ જોઈ શકો છો બીએન ન્યૂઝ ગુજરાતીના લાઈવના માધ્યમથી કે પીજીપી ગ્લાસ કંપનીનું ઇમરજન્સી વ્હીકલ જે અત્યારે આ રોડ પર પાણીનો છંટકાવ કરી રહ્યું છે અને જે રોડ પર જે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી તેને હાલ કહી શકાય કે પાણીનો છંટકાવ કરી રોડ પર જે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી અને જે બંધ કરવાનો પ્રયત્ન હાલ પીજીપી ગ્લાસ કંપનીના ઇમરજન્સી વ્હીકલ દ્વારા કરવામાં આવી રહ્યો છે. રોડ રસ્તા ખરાબ હોવાને કારણે અહીંયા જે સ્થાનિક દુકાનદારો છે તેઓને પણ ખૂબ મોટી સમસ્યાઓ થઈ રહી હતી. ડસ્ટિંગની પ્રોબ્લેમ થઈ રહ્યા હતા. ખાલી નોમનું પછી બંધ જ કરી દે. કેટલા દિવસ છોડે છે પાણી? ખાલી એક જ દિવસ એક જ ટાઈમ છોડે પછી કઈ છોડવા નહીં આવતા એ લોકો. હા, અહીંયા આગળ દુકાનો વાળા હેરાન થઈ જાય છે. કંપનીનો ખર્ચો અને કંપનીનો પાણી ના છોડે એટલે કરવું પડે એટલું એમને. અમારે તો ખાલી અમારે તો કશું જ નહીં. અમારે તો કશું જ નહીં. હા, અમારે દિવસમાં 2 વખત પાણી છોડ્યા. તમારે 6 મહિને રોડ બનાવો અમને કોઈ મતલબ નહીં અને ના બનાવો તો મતલબ નહીં, પણ ખાલી 2 ટાઈમ પાણી છોડ્યા લો. પાણીનો છંટકાવ કરો. રોડ ભલે તમારાથી નથી બનતો પણ આ જે ડસ્ટિંગ ઉડી રહ્યું છે તેને કાબુમાં લેવામાં આવે. હેરાન થઈ જાય. બીએન ન્યૂઝ ગુજરાતીના લાઈવના માધ્યમથી સમાચાર પ્રસારિત કરતાની સાથે જ પીજીપી ગ્લાસનું ઇમરજન્સી વ્હીકલ આવી રોડ પર આ કહી શકાય કે પાણીનો છંટકાવ કરી રહ્યા છે. આ રોડ ખરાબ હોવાને કારણે માસા રોડ ચોકડીથી ગજેરા જતા દુકાનદારો ખૂબ મોટી માત્રામાં પરેશાન હતા. બીએન ન્યૂઝ ગુજરાતીનો તેઓ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. બીએન ન્યૂઝ ગુજરાતી દ્વારા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા અને ત્યાંને સમાચાર પ્રસારિત કરતાની સાથે જ પીજીપી ગ્લાસ કંપની દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જે સીધા બીએન ન્યૂઝ ગુજરાતીના લાઈવના માધ્યમથી આપ નિહાળી રહ્યા છો. આવા અનેક સમાચાર અનેક ગામની સમસ્યાઓ અમારી સાથે શેર કરવા માટે આ વિડીયોને ફોલો કરજો, લાઈક કરજો. અનેક સમાચારો આપવા માટે અમારા બીએન ન્યૂઝ ગુજરાતીના પત્રકારો સાથે કોન્ટેક્ટ કરવા વિનંતી અને વધુ સમાચાર જોવા માટે બીએન ન્યૂઝ ગુજરાતી પર જોડાયેલા રહેજો. કેમેરામેન ભરત પરમાર સાથે મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, જંબુસર.